હું તો મેંદો ખાતી બી નથી અને ખાવા દેતી પણ નથી, ખાલી ઘઉંની જ વસ્તુ ખાઉં. ઓહ, અને તું આવું કેમ કરે છે? કારણ કે મેં એવું વાંચ્યું છે કે મેંદાને પચતા અઠવાડિયું થાય છે અને એ પેટમાં અને આંતરડામાં ચોંટી જાય છે. ચોંટી કેમ થાય? તું મેંદાને કાચો ખાય છે? શું તમને પણ એવું લાગે છે કે મેંદો આપણા હેલ્થ માટે બહુ જ ખરાબ છે? તો ચલો આજે સમજીએ. ઘઉંની અંદર હોય છે ફાઈબર, ન્યુટ્રિયન્ટ્સ અને કાર્બ્સ. અને મેંદાની અંદર પ્રોસેસિંગના લીધે ફાઈબર અને ન્યુટ્રિયન્ટ્સ નીકળી જાય છે. અને આ જ ફાઈબરના ઓછા હોવાના લીધે મેંદો ઘઉં કરતાં ફટાફટ પચે છે. જો ફટાફટ પચશે તો બ્લડ શુગરનો સ્પાઇક મોટો નહીં આવે? હા, જો શાક પણ નહીં, સલાડ પણ નહીં, પ્રોટીન પણ નહીં અને એકલી મેંદાની રોટલી ખાય તો બ્લડ શુગરનો સ્પાઇક મોટો આવશે. પણ એકલી મેંદાની રોટલી કોઈ ખાય છે ખરી? પણ જે ન્યુટ્રિશન નીકળી જાય છે એનું શું? ઘઉંની અંદર જે ન્યુટ્રિયન્ટ્સ રહેલા છે બહુ જ ઓછી માત્રામાં હોય છે. એટલે એના ન હોવાથી એટલો ફરક પડતો નથી, કારણ કે તમે બહારથી બીજી હેલ્ધી વસ્તુઓને ખાઈને આને તમે બેલેન્સ કરી શકો છો. હવે સમજી? હા, હું અત્યારે જ મારા બધા ઓળખીતાને આ વસ્તુ સમજાઈ. તમે પણ આ વિડીયોને તરત જ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો અને એવા લોકો જોડે ખાસ શેર કરજો જે હંમેશા મેંદો ના ખાવ ના ખાવ ના ખાવ એવું કહેતા હોય.